આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુનિધિ પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથ તીર્થમાં શ્રાવણના અંતિમ સોમવારે શિવ ભક્તોનું મહાસાગર ઉમટ્યું. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના અંતિમ સોમવારે શિવ ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે. ભારે માત્રામાં વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી અને સોમનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. તો ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની શોભાયાત્રા નીકળી હતી, જે પ્રત્યેક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે. આ પાલખી યાત્રાના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, ત્યારે સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાંથી ભારે ભાવિકો સોમનાથ મહાદેવના ચરણે આજે અંતિમ સોમવારે પહોંચ્યા હતા. વહેલી સવારથી હાથમાં પુષ્પો, બીલીપત્રો અને ગંગાજળ સાથે ભાવિકો કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા. ભાવિકોને છે તો બસ ફક્ત એટલો જ કે ક્યારે સોમનાથ દાદાના દર્શન થશે અને પોતે આજ શ્રાવણીયા સોમવારે ધન્ય બનશે. ત્યારે બીજી તરફ આજે શ્રાવણના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જામી છે અને તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે અને ભારે ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો સાથે ભાવિકોની કતારોમાં કોઈ સમસ્યા ન ઊભી થાય તેના માટે બેરિકેડ બનાવાયા છે અને ભાવિકો ધક્કામુક્કી કે ધમાલ વગર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે શ્રાવણના અંતિમ સોમવારે ભાવિકોએ ભગવાન સોમનાથ મહાદેવ પાસે સમગ્ર વિશ્વની સુખાકારી, વિશ્વમાં મહાશાંતિ પ્રસરે, કુદરતી સંકટોનું ભગવાન સોમનાથ મહાદેવ નિવારણ કરે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કોટીએ સ્થાન પામે અને દેશ વિકાસ અને સમૃદ્ધિની ટોચ પર બિરાજમાન થાય તેવું દરેક ભાવિકોએ ભગવાન સોમનાથ પાસે આરાધના કરી અને પ્રાર્થનાઓ કરતા જોવા મળ્યા હતા. मैं साउथ इंडियन कर्नाटका से हूँ, रहती हूँ गुजरात में 20 साल से. बहुत अच्छा दर्शन हुआ. आज सावन सोमवार का लास्ट सोमवार था. बहुत अच्छे से दर्शन हुआ, बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है. बहुत अच्छा हुआ. जय सोमनाथ. बहुत बहुत बढ़िया, बहुत बहुत सब सपोर्टिव है. पुलिस है, वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते, अच्छे से दर्शन करवाते हैं. दादा सभी मैनकाइंड को, सभी ह्यूमैनिटी को सबको अच्छा दे दे, अच्छा आशीर्वाद करे बोल के और सबको આજે શ્રાવણ માસનો જ્યારે ચોથો સોમવાર હોય અને આજ હરેક રાજ્યમાંથી દર્શનાર્થી જ્યારે સોમનાથ દાદાની પાસે આવતા હોય અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે બે અર્ક ચડાવાય શબ્દરૂપી આજે એન્કર તરીકે, સિંગર તરીકે હું ગાતો હોય તો માત્ર એટલું જ ગાય. હે શૈલ શ્રંગ શ્રમ વિશાલ જટા ઝુંડ ચંદ્ર ભાલ ચંદ્ર કી કિરણમય આજ વિમલ વીજ ગાજે. હે લોચન જન લાલ લાલ ચંદન કી ભોર ભાલ ભપટી સિંદૂર ગુલાલ ભટકી સારી સાજે. ચંદન કી તેજમાલ વિસહસ હૃદય ખુશાલ ફટક જાલ રુદ્રમાલ હરદયાલ લાજે. હે ડમ 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 રૂબાજ નાચે નાગ સરસુસાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે જીરે શંકર મહારાજ આજ તાંડવ નાચે. આજ મારો ભોળેનાથ આજ તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય. સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા, અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો, પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીયના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો, એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના. આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો અને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરું અને તેમની સવારની આરતી કરું અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે. અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે. આરતીનો લાભ લીધો છે? હા, લીધો. બહુ જ આનંદ થયો. બહુ સારું સાંભળ્યું. ટ્રાફિક છે આજે, બહુ બધા માણસો આવ્યા છે, બહુ દૂરથી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટના કારણે. તો
પારડી નગરમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વે નિમિત્તે દહીં હાંડી યુવાનોએ ફોડી ઉજવણી કરી. પારડી પંથકમાં ગત રવિવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ બાદ પારડી વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહીં હાંડી યુવાનોએ ફોડી વાજતે ગાજતે ઉજવણી કરી હતી. પારડી શાકભાજી માર્કેટ, પારડી ચીવલ રોડ, રાણા સ્ટ્રીટ, માજી મોહલ્લા સહિત મુખ્ય બજારમાં યુવાનોએ 100 થી 150 જેટલી મટકી જાહેર માર્ગો પર બાંધી હતી અને સાંજના સમયે ભજન કીર્તન, ઢોલ નગારા સાથે યુવાનો નીકળ્યા હતા અને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી ના જયકારા સાથે યુવાનોએ વાજતે ગાજતે દહીં હાંડી ફોડી હતી તથા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. पार्वती का नंदन नाचे. વલસાડ ધમડાચી હાઈવે પર એક ડમ્પરમાં ₹13.11 લાખના દારૂ સાથે એકની ધરપકડ. વલસાડ એલસીબી પોલીસે ડમ્પરમાંથી ₹13 લાખનો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપ્યો. વલસાડ એલસીબીની ટીમે ધમડાચી નેશનલ હાઈવે પર નવી એપીએમસી નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે એક ડમ્પરને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન ડમ્પરમાંથી 7,920 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂની કિંમત ₹13,11,360 છે. ડમ્પરના ચાલક હિતેશ ભગુભાઈ માધુભાઈ તોડિયા પટેલને પોલીસે પકડી પાડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ પોલીસ અને જનતાને ગેરમાર્ગે દોરવા ડમ્પર પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ડમ્પર, મોબાઈલ અને ખોટી રજિસ્ટ્રેશન પ્લેટ સહિત કુલ ₹23,16,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર દીપક નામનો આરોપી હજુ ફરાર છે. પોલીસે આરોપી વિરુદ્ધ દારૂની ગેરકાયદે હેરાફેરીનો ગુનો નોંધ્યો છે. વલસાડ એલસીબીની ટીમે પકડેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. તો નવા સમાચાર સાથે ફરી મળીશું.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.